સહજાનંદ ગ્રુપના બિલ્ડરે રહીશોની જાણ વિના મકાનો પર લોન લઈ મોર્ગેજ કરી દેતા લોકોમાં આક્રોશ ફેલાયો છે। ત્યારે શ્રી સ્વામિનારાયણ પાર્ક સોસાયટીના રહીશોએ બાપોદ પોલીસ મથકે રજૂઆત કરી હતી। વડોદરાના વાઘોડિયા રોડ એલ&ટી નોલેજ સિટીની સામે આવેલ શ્રી સ્વામિનારાયણ પાર્ક સોસાયટીના રહીશોએ સહજાનંદ બિલ્ડર ગ્રુપ સામે છેતરપિંડી કરી હોવાના આક્ષેપ સાથે ગુરુવારે મોડી રાત્રે બાપોદ પોલીસ મથક ખાતે પહોંચી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। રહીશોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે અમને અંધારામાં રાખવામાં આવ્યા છે, કામગીરી અધૂરી છે અને અમારી જાણ બહાર મકાનો પર લોન લઈ મકાનો મોર્ગેજ કરી દીધા છે। અમારા જરૂરી દસ્તાવેજો અમને આપવામાં આવ્યા નથી। અમારી જાણ વિના અમારા મકાનો મોર્ગેજ કરી દીધા છે, લોન લીધી છે, મેન્ટેનન્સના રૂપિયા પણ પરત આપ્યા નથી, એનઓસી આપી નથી, અમારા ફોન પર તે રિસીવ કરતો નથી। અમારી સોસાયટીમાં કુલ 188 મકાનો છે। મકાનોની પણ તૂટેલી ફૂટેલી હાલત થઈ છે। લોન લીધા બાદ આ મોર્ગેજ થયેલા મકાનો અમને વેચી માર્યા છે, એ પણ અમારી જાણ બહાર। અમને અમારા મકાનો લોન તો ભરી જ રહ્યા છે, તેમ છતાં બીજી બેંકોવાળા અમારા પર નોટિસ આપી રહ્યા છે। એમાં અમારો શું વાંક છે? આમાં જે બિલ્ડર છે છેતરપિંડી કરી છે, એનો ન્યાય અમને જોઈએ। આ મામલે અમે બાપોદ પોલીસ મથક ખાતે રજૂઆત કરી છે। જો નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે આગળ આ બધા સોસાયટીના રહીશો મરણયુક્ત પ્રયાસ પણ કરવા તૈયાર છે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। મારું નામ ઉન્નતિ પરમાર છે અને હું સ્વામિનારાયણ પાર્ક સોસાયટીમાં હાલ રહું છું અને અમારા જે બિલ્ડર છે એમનું નામ સહજાનંદ બિલ્ડર્સ છે અને એની અંદર બધા 6-7 બિલ્ડરો સાથે મળેલા છે અને આખું સોસાયટીનું જે બિલ્ડરનું નામ છે એ સહજાનંદ બિલ્ડર્સ જ છે। અને સમસ્યા મેઇન તો એક એ જ છે કે એને અમારે જે સોસાયટીના મકાનો અમને વેચ્યા ને ત્યારે એને અમારી સાથે ફ્રોડ કર્યું। એને અમને પહેલા એવું જણાવ્યું નહીં કે એને આ મકાનોને છે ને મોર્ગેજ કરીને એના પર લોન લઈ લીધી છે અને અમે હાલ તો લોન ભરી જ રહ્યા છે, એટલે એની અંદર અમારો તો કોઈ વાંક નથી। વિશ્વાસઘાત બિલ્ડરે જ અમારી સાથે કરેલો છે, જેનો અમારે ન્યાય જોઈએ છે અને એના માટે જ અમે અત્યારે હાલ આ બાપોદ પોલીસ સ્ટેશનમાં આખી સોસાયટીના બધા જ લોકો ભેગા થયેલા છીએ। વિશ્વાસઘાત એ જ એને કર્યો કે એને અમને પહેલા જણાયું નહીં। જો જણાયું હોત તો અમે લોકો આ મકાનો લેવાના જ નહોતા। એટલે ફ્રોડ બિલ્ડરે કર્યું છે। અમને એનઓસી નથી આપી, બાંધકામ અધૂરું મૂકીને ચાલ્યા ગયા છે। પાણીની પણ એને પૂરતી વ્યવસ્થા કરેલી જ નથી સોસાયટીની અંદર અને મેન્ટેનન્સ નું જે 50,000 રૂપિયા દરેક ઘર દીઠ એને ઉઘરાયેલું, હાલમાં પણ અમે લોકો હવે મેન્ટેનન્સ ઉઘરાઈને સોસાયટી ચલાવીએ છીએ। એને મેન્ટેનન્સ બધું જ દબાઈને બેસી ગયો છે। ત્યાં આગળ 188 મકાનની સોસાયટી છે। અમે લોકોએ રેરાની અંદર કેસ કરેલો છે। હાલ અહીંયા આગળ પોલીસ સ્ટેશનમાં પણ અમે ફરિયાદ કરવા આવેલા છીએ અને લેખિતની અંદર અમે બિલ્ડરને પણ જણાવી દીધેલું છે। હા, અમને લાગે છે કે અમારી માંગણી 100% સંતોષાશે, કારણ કે એની અંદર અમારી લોકોની નીતિ સાચી છે અને બિલ્ડરે જ અમારી સાથે અનીતિ અને ફ્રોડ કરેલું છે। અમે આગળ કોઈ પણ સ્ટેપ લઈશું પણ અમે અમારો હક તો મેળવીને જ રહીશું, કારણ કે અમે લોકોએ અમારા મહેનતના પસીનાની કમાઈથી આ મકાનો લીધેલા છે, એટલે અમે એને આવી રીતના જતા તો નહીં જ કરીએ। એના વિશે હું ખાલી એટલું જ કહીશ કે આ જે બધા બિલ્ડરો છે ને એ જ રહીશો સાથે ફ્રોડ કરે છે, એટલે હવે ભવિષ્યની અંદર જ્યારે પણ આપણે આવી રીતના મકાનો કે કંઈ પણ કામ કરવાના હોય ને ત્યારે આપણે બધી જ પૂછતાછ કરી અને પછી જ આપણે કોઈ યોગ્ય નિર્ણય લેવા જોઈએ। સૌથી પહેલા વડોદરા શહેરની જનતાને હું એટલું જ કહેવા માંગીશ કે જ્યારે પણ તમે કોઈ પણ મકાન કે પ્રોપર્ટી લેવા માંગો ત્યારે દરેક બિલ્ડરની પહેલા તપાસ કરો। અમારી સોસાયટી શ્રી સ્વામિનારાયણ પાર્કની અંદર અમારે ત્યાં ટોટલ 79 રહીશ એવા છે જે લોકોને ઇન્ડિયા બુલ્સ તરફથી નોટિસ મારેલી છે કે જે લોકોએ પૈસા ભરીને પોતે તો લોન ભરી રહ્યા છે, ઇન્ડિયા બુલ્સમાં બિલ્ડરે મોર્ગેજ કરેલા મકાનો છે જે બિલ્ડરે સેલ કરી દીધા છે। અત્યારે અમારી સોસાયટીની અંદર 50 થી 60 લોકો એવા છે જે લોકો પોતે ત્યાં રહી રહ્યા છે। કાલ ઉઠીને ઇન્ડિયા બુલ્સ વાળો આવીને ત્યાં સીલ કે ગમે તે કરી દે તો એ લોકોની ફેમિલીનું શું? એ લોકો ક્યાં જશે? એ બહુ મોટી દુવિધા છે। અમારી પાસે બિલ્ડરે 50,000 રૂપિયા લેખે મેન્ટેનન્સ લીધું છે, કમસે કમ 44 લેક્સ અરાઉન્ડ એની પાસે અમારી જે મુદ્દલ પડેલી છે એ હજુ સુધી એને અમને પાછી આપી નથી। 2 વર્ષથી અમે સોસાયટીના ઇન્ટરનલ મેન્ટેનન્સ ઉઘરાઈ રહ્યા છે, અમારા તો 50,000 આમ જ વેડફાઈ રહ્યા છે જે બિલ્ડર પોતે એશ કરી રહ્યા છે। એટલે આ વસ્તુ છે। બીજું પાણી માટે એને કીધું હતું, અમારે ત્યાં પાણીની ફેસિલિટી નથી, અમે ખારા પાણીમાં જીવી રહ્યા છે, લોકોને સ્કિન ડિસીઝ ને બધું થાય છે। ઘણા બધા ફેમિલી તો એવા છે કે જેના લીધે મકાન ખાલી કરીને જતા રહ્યા છે, ખાલી પડી રહ્યા છે। બિલ્ડરની અંદર મરામતની જરૂર છે, ક્લબ હાઉસની અંદર મરામતની જરૂર છે। જે બિલ્ડરે પહેલા પ્રોમિસો કરી હતી મકાન જ્યારે વેચવાનું હતું ત્યારે એને કોઈ વસ્તુ કરી નથી। જે અમે લોકો વારે ઘડીને લેખિતમાં રજૂઆત કરી છે। અમે લોકો ટોટલ સોસાયટી વાળા એના ઘરે જઈ આવ્યા, ધમકાઈને અમને લોકોને પાછા કાઢેલા છે। એ લોકો રીતસરની દાદાગીરી કરતા હોય એવી રીતના મારા ઘરે આવશો તો હું આપઘાત કરી દઈશ એવું બિલ્ડરે કીધેલું છે। એટલે અમે એની પાસે અમારા 50,000 માટે અમે બિલ્ડર પાસે જઈ નહીં શકતા। બિલ્ડર ઉપરથી ઊંધી ફરિયાદ કરે છે કે આ મારા ઘરે રાતે 11 વાગે 12 વાગે આવે છે। અરે ભાઈ, મારા 50,000 છે તો હું ગમે ત્યારે તારા ઘરે આવું ને, મારી પાસે કોઈ 50 રૂપિયા માંગતો હોય મારી પાસે ગમે ત્યારે માંગી શકે છે।
25 લાખ રૂપિયા કિંમત તો અમે લોકો 50,000 રૂપિયા મેન્ટેનન્સ જે આપ્યા છે, 25 લાખ રૂપિયાનું મકાન ખરીદ્યું છે, એવા તો અમારા 44 અરાઉન્ડ લેખ રૂપિયા જે એની પાસે પડેલા છે, જે હજુ સુધી અમને હેન્ડ ઓવર નથી કર્યા. આજે અત્યારે અમે બાપોદ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે, જે અમે ઇન્સ્પેક્ટર સાહેબશ્રીને અમે રજૂઆત કરી છે લેખિતમાં, અને અમે જે તે એના પર પગલાં લે. અમે તો ઈચ્છીએ છીએ કે એના ઉપર FIR કરે અને એનું વોરંટ નીકળે, અમારી સામે હાજર થાય અને અમારી સોસાયટીને યોગ્ય ન્યાય આપે. જે કામ બાકી છે પૂરા કરે. જે પાણી આપવાની એને પ્રોમિસ કરી હતી, એને જે કીધું હતું કે આટલી આટલી ફેસિલિટી એમ્યુનિટીઝ તમને અમે પ્રોવાઈડ કરીશું, એ અમને પ્રોવાઈડ કરે. અમારે એની સાથે કોઈ અંગત દુશ્મની છે નહીં, પણ આ જે ફ્રોડ કર્યું છે ઇન્ડિયા બુલ્સ તરફથી, કે જે રહીશો સાથે જે નાઇન્સાફી કરી છે, એ વસ્તુ ના થવી જોઈએ. અને અમે એ ઈચ્છીએ છીએ કે અમને જલ્દીથી જલ્દી એ વિષય પર ન્યાય મળે. મીડિયાને અમારી અપીલ છે કે મીડિયાવાળા અમને સપોર્ટ કરે, સોસાયટીને સપોર્ટ કરે, જેથી કરીને ભવિષ્યમાં બીજા કોઈ મકાન લેવાવાળાને કોઈ તકલીફ ના પડે અને આ બિલ્ડર લોકોના જે પણ આજે કાળા ધોળા થતા હોય તે બંધ થાય.